નમસ્કાર. રામાયણ કેટલી ભવ્ય ગાથા છે નહીં? પણ ઘણીવાર એવો સવાલ થાય કે આટલી મોટી કથાને સમજવાની શરૂઆત ક્યાંથી કરવી? એનો જવાબ છે એના પાત્રો અને પરિવારોમાં. તો ચાલો આજે આપણે સાથે મળીને એ મહાન દુનિયામાં એક સફર કરીએ. તો સૌથી પહેલો સવાલ એ જ આવે કે આ આખા મહાકાવ્યનો પાયો કયા પરિવારોએ નાખ્યો હતો? ચાલો આપણે એક પછી એક બધાને ઓળખીએ. આપણી આજની આ સફર કેવી રહેશે એના પર એક નજર નાખી લઈએ. આપણે અયોધ્યાના રાજવંશથી શરૂઆત કરીશું, પછી મિથિલા, કિષ્કિંધા અને લંકાના પરિવારોને જાણીશું, અને છેલ્લે આ બધાને જોડતા ભાગ્યના બંધનને સમજીશું. તો આપણી યાત્રા શરૂ થાય છે અયોધ્યાથી. આને તો રામાયણનું હૃદય કહી શકાય, કારણ કે આપણા મુખ્ય નાયકો એમનો ઉદય અહીંથી જ થાય છે. અને આ રાજવંશના શિરેશે મહારાજા દશરથ, રઘુવંશના અધિપતિ. અયોધ્યાના આ શક્તિશાળી રાજાને 3 રાણીઓ હતી અને એમણે જ આ કથાની આખી આગલી પેઢીને જન્મ આપ્યો. આ 3 રાણીઓ એટલે કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. અને એમનાથી જ મહારાજ દશરથને 4 પુત્રો થયા, જેમના પર આખી કથાનો આધાર છે. તો જુઓ, સૌથી મોટા પુત્ર શ્રીરામ એ કૌશલ્યાના પુત્ર હતા અને એમના પત્ની સીતા. પછી ભરત, જે કૈકેયીના પુત્ર હતા, અને છેલ્લે સુમિત્રાને 2 પુત્ર હતા, લક્ષ્મણ અને શત્રુઘ્ન. આ 4 ભાઈઓ અને એમના પરિવારો, એમની જ તો આખી ગાથા છે. હવે અયોધ્યાની વાત કરીએ ને તો મિથિલાને ભૂલી જ ન શકાય. આ બંને રાજ્યોનું ભાગ્ય એકબીજા સાથે એવું જોડાયેલું હતું. ચાલો જોઈએ કે અયોધ્યાના રાજકુમારોનું જીવન મિથિલાની રાજકુમારીઓ સાથે કેવી રીતે બંધાયું. જુઓ તો ખરા, કેવું અદ્ભુત સંયોજન છે. એક તરફ છે રાજા દશરથના 4 રાજકુમારો અને બરાબર એમની સામે રાજા જનકના પરિવારની 4 રાજકુમારીઓ. આ એક એવું વૈવાહિક જોડાણ હતું જેણે ઇતિહાસ રચી દીધો. તો આ રાજકુમારીઓ કોણ હતી? મિથિલાના રાજા હતા જનક. એમની 2 પુત્રીઓ, સીતા અને ઉર્મિલા. અને રાજા જનકના ભાઈ હતા કુશધ્વજ. એમની 2 પુત્રીઓ, માંડવી અને શ્રુતકીર્તિ. અને આમ આ 4 રાજકુમારીઓના લગ્ન અયોધ્યાના 4 રાજકુમારો સાથે થયા. ચાલો હવે કથામાં થોડો વળાંક લઈએ અને પહોંચીએ કિષ્કિંધા. આ વાનર રાજ્યે ભગવાન રામની યાત્રામાં એટલો મહત્વનો ભાગ ભજવ્યો કે એના વગર તો કથા અધૂરી જ લાગે. કિષ્કિંધામાં મુખ્યત્વે 2 ભાઈઓની વાત આવે છે, વાલી અને સુગ્રીવ. વાલી, જે ત્યાંનો શક્તિશાળી રાજા હતો, એની પત્નીનું નામ તારા અને પુત્રનું નામ અંગદ. અને એનો નાનો ભાઈ સુગ્રીવ, એની પત્ની હતી રૂમા. આ 2 ભાઈઓ વચ્ચે જે કંઈ થયું એ જ કથાનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. અને હા, કિષ્કિંધાની વાત થાય અને હનુમાનજીનું નામ ન આવે એવું તો બને જ નહીં. પવનદેવના પુત્ર, આ જીવન બ્રહ્મચારી, એમની ભક્તિ અને શક્તિએ તો રામાયણમાં એક અલગ જ અધ્યાય લખ્યો છે. એમની સાથે બીજા એક બહુ જ મહત્વના પાત્ર હતા, જાંબવન. એમને રીંછોના રાજા અને ખુદ બ્રહ્માના પુત્ર માનવામાં આવે છે. એમની બુદ્ધિ અને અનુભવ વાનર સેના માટે બહુ જ કામ આવ્યા. તો અત્યાર સુધી આપણે નાયકો અને એમના સાથીઓની વાત કરી. હવે વારો છે કથાની બીજી બાજુ જોવાનો. ચાલો જઈએ લંકા અને મળીએ ત્યાંના શક્તિશાળી રાક્ષસ કુળને. લંકાના આ રાક્ષસ કુળનો મુખ્ય આધાર હતા 4 ભાઈ બહેન. સૌથી મોટો અને લંકાનો રાજા રાવણ. એનો વિશાળકાય ભાઈ કુંભકર્ણ. ધર્મના માર્ગે ચાલનારો વિભીષણ અને એમની એક બહેન શૂર્પણખા. આ 4 કથાને એક નવો જ વળાંક આપ્યો. રાવણ, લંકાનો 10 માથાવાળો રાજા. એની મુખ્ય પત્ની હતી મંદોદરી. અને એનો પુત્ર મેઘનાદ એટલો શક્તિશાળી હતો કે એણે ઇન્દ્રને પણ હરાવ્યો હતો. એટલે જ તો એ ઇન્દ્રજીત કહેવાયો. હવે રાવણના 2 ભાઈઓની વાત કરીએ તો બંને એકબીજાથી સાવ અલગ. કુંભકર્ણ પોતાની અપાર શક્તિ અને 6 મહિનાની ઊંઘ માટે જાણીતો હતો, જ્યારે વિભીષણ એકદમ ધર્માત્મા. અને એમના આ જ ગુણને કારણે એમણે છેવટે પોતાના ભાઈનો સાથ છોડીને રામનો પક્ષ લીધો. તો આ હતા મુખ્ય પરિવારો. પણ રામાયણની કહાની અહીં પૂરી નથી થતી. આ સિવાય પણ કેટલાય એવા પાત્રો છે જેમના વગર આ મહાકાવ્ય અધૂરું છે. એમની ભૂમિકા નાની લાગે, પણ એનો પ્રભાવ બહુ મોટો છે. જેમ કે અયોધ્યા પરિવારના રાજગુરુ ઋષિ વસિષ્ઠ,
રામ અને લક્ષ્મણના ગુરુ ઋષિ વિશ્વામિત્ર, રામના બાળપણના મિત્ર ગુહરાજ, સીતાજીને બચાવવાનો પ્રયત્ન કરનાર મહાન ગીધરાજ જટાયુ અને વર્ષો સુધી શ્રદ્ધાથી રામની રાહ જોનારા ભક્ત શબરી, આ બધા પાત્રોએ રામાયણને એક આગવી ઊંડાઈ આપી છે. તો આના પરથી એક વાત તો સાફ છે, રામાયણ એ ખાલી થોડા નાયકોની વાર્તા નથી, પણ અનેક પાત્રો, પરિવારો અને એમના જીવનનું એક મહાસાગર છે. દરેક પાત્રની પોતાની એક આગવી ગાથા છે. આ તો બસ એક ઝલક હતી. હવે સવાલ એ છે કે આમાંથી કયા પાત્ર વિશે વધુ ઊંડાણમાં જાણવું ગમશે? જરા વિચારજો.